જય સ્વામિનારાયણ. ભક્તો, આપણે દર મહિને બે એકાદશી આવતી જોઈએ છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એકાદશીનો જન્મ કેવી રીતે થયો હતો. ભક્તો, આ કથા હજારો વર્ષ પહેલાની છે, જ્યારે સમગ્ર સૃષ્ટિ ઉપર એક ભયંકર અસુરોનો આતંક ફેલાયો હતો. ભક્તો, તે અસુરનું નામ હતું મુરાસુર. મુરાસુર એટલો શક્તિશાળી હતો કે દેવતાઓ પણ તેની સામે ટકી શકતા નહોતા. જ્યાં જતો ત્યાં વિનાશ જ વિનાશ સર્જતો. અંતે બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુના શરણમાં પહોંચ્યા. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે અમારું રક્ષણ માત્ર આપ જ કરી શકો. ભગવાન વિષ્ણુએ પણ દેવતાઓને આશ્વાસન આપ્યું અને અધર્મનો અંત લાવવા માટે મુરાસુર સામે યુદ્ધ શરૂ કર્યું. ભક્તો, આ યુદ્ધ એક દિવસ કે એક મહિનો નહીં, પરંતુ ઘણા વર્ષો સુધી ચાલ્યું. આકાશ અને ધરતી બંને આ યુદ્ધના સાક્ષી બન્યા. લાંબા યુદ્ધ પછી ભગવાન વિષ્ણુ થોડો સમય આરામ કરવા માટે હિમાલયની એક પવિત્ર ગુફામાં પ્રવેશ્યા. મુરાસુર પણ તેમની પાછળ ત્યાં સુધી આવી પહોંચ્યો અને પછી એ જ ગુફામાં બનવાની હતી એક એવી દિવ્ય ઘટના જેણે સમગ્ર વિશ્વને એકાદશી જેવી પવિત્ર તિથિનું અમૂલ્ય વરદાન આપ્યું. ભક્તો, ભગવાન વિષ્ણુ તે યોગ નિદ્રામાં લીન હતા. તે સમયે મુરાસુરે વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે ભગવાન પર હુમલો કરવાનો. અધર્મને લાગ્યું કે હવે તેની જીત નિશ્ચય છે, પરંતુ ભગવાનને સ્પર્શ કરવાની પણ ક્ષણ આવી. ત્યાં જ ભગવાનના દિવ્ય તેજમાંથી એક દિવ્ય શક્તિ પ્રગટ થઈ અને તે તેજસ્વી દેવીને જોઈને આખું આકાશ પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. ભક્તો, તે દિવ્ય શક્તિ કાંઈ સામાન્ય નહોતી. તે હતી ભગવાનની પોતાની શક્તિ. તેના ચહેરા ઉપર કરુણા હતી, પરંતુ અધર્મ સામે અડગ પરાક્રમ પણ હતો. મુરાસુરે દેવીને જોઈને તરત જ યુદ્ધ શરૂ કર્યું, પરંતુ થોડા સમયમાં જ દેવીના પરાક્રમ સામે તેનું સમગ્ર બળ તે નિષ્ફળ સાબિત થયું. અંતે દેવીના એક પ્રચંડ પ્રહારથી મુરાસુરનો અંત આવ્યો. અધર્મ ઉપર ધર્મનો ફરી એકવાર વિજય થયો. ત્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગ્યા. તેમણે દેવીના પરાક્રમ જોઈને પ્રસન્ન થઈ પૂછ્યું કે હે દેવી, તમે કોણ છો? ત્યારે દેવીએ વિનમ્રતાથી પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભુ, હું આપના દિવ્ય તેજમાંથી પ્રગટ થયેલી આપની શક્તિ છું. ભગવાન આ ઉત્તર સાંભળીને અત્યંત પ્રસન્ન થયા. ભગવાને દેવીને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે દેવીએ પ્રાર્થના કરી કે હે પ્રભુ, જે દિવસે હું પ્રગટ થઈ છું તે દિવસ સમગ્ર જગતમાં સૌથી પવિત્ર તિથિ તરીકે ઓળખાય. ભગવાન વિષ્ણુએ પણ આનંદપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું કે આજથી આ તિથિ તે એકાદશી તરીકે પ્રસિદ્ધ થશે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ દિવસનું પાલન કરશે તેને આધ્યાત્મિક કલ્યાણના માર્ગે આગળ વધવાની પ્રેરણા મળશે. અને ત્યારથી એકાદશી સમગ્ર સનાતન પરંપરામાં વિશેષ માન પામવા લાગી. ભક્તો, શાસ્ત્રો જણાવે છે કે આ દિવસે શક્ય તેટલો સમય ભગવાનના સ્મરણ, ભજન, કીર્તન અને સત્સંગમાં પસાર કરવું. ઉપવાસ માત્ર શરીરનો નહીં, પરંતુ મનનો પણ હોવો જોઈએ. ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ પોતાના આશ્રિત હરિભક્તોને એકાદશીનું પાલન શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાની પ્રેરણા આપી છે. ભક્તો, આ દિવસ ભક્તિને વધુ ગાઢ બનાવવાનો અવસર છે. જો સ્વાસ્થ્ય અનુકૂળ હોય તો નિયમ પ્રમાણે ઉપવાસ કરો, અને જો ઉપવાસ શક્ય ન હોય તો પણ ભગવાનનું સ્મરણ, પ્રાર્થના અને સત્સંગથી આ દિવસને પવિત્ર બનાવી શકાય છે. ભક્તો, યાદ રાખજો, ભગવાનને માત્ર ભૂખ્યા રહેવું પ્રિય નથી. ભગવાનને સૌથી વધુ પ્રિય છે શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પાલન. ભક્તો, આ એકાદશીથી આપણે એક એવો નાનો સંકલ્પ કરીએ કે થોડો સમય હજુ વધારે ભગવાનને આપીશું, થોડું વધુ ભજન કરીશું અને થોડું વધુ સદાચારથી જીવવાનો પ્રયત્ન કરીશું.
કદાચ આ નાનો સંકલ્પ જ આપણા જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકે છે ભક્તો, કારણ કે ભગવાન તરફ ભરાયેલું દરેક નાનું પગલું પણ ખૂબ અમૂલ્ય છે. જો તમને આજે એકાદશીનું આ સાચું રહસ્ય જાણવા મળ્યું હોય તો આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈને એકાદશીનું સાચું મહત્વ સમજાઈ જાય. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા સૌના જીવનમાં ભક્તિ, શાંતિ અને સદાચાર વધે એવી સૌ હાર્દિક પ્રાર્થના. ભક્તો, તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આજના વિડીયોને તમે શેર કરજો, લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભક્તો, આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.